થયા, દવા ખાતરના નહીં થયા. 5-5, 10-10 હજાર કઈના 15-15 એમ તે થોડા થયા, નહીં થયા. વોટ માંગવા આવી જાય, વોટ દેવાડવા હારું, અને હમણે કઈ નો નહીં આવે. હજુ બી આ પાણી રહ્યું છે તમને ઉતાડો. આ હજુ બી સારું પાક્યું, શું પાકે, ધાન થોડું પાક્યું. જેમ કે હમણાં આપું દેખી રહ્યા તે રાજ્યભરમાં પૂરા દેશભરમાં કના કનાક અલગ અલગ જગ્યા પર પાણી પડી રહ્યું છે. આપણે ઝાબા જિલ્લામાં બી પાણી લગાતાર પડી રહ્યું છે, 4-5 દિનથી લગાતાર પાણી પડી રહ્યો ને અહીંયા વાઢવાના અને ફિર નવું ધાન ઓરવાના બી ધન ચાલી રહ્યા. એ ઘણા ખરા સણા ઓર નાખ્યા, ગમ ઓર નાખ્યા અને ઘણા ખરા ધાન વાઢી લીધું. કના કનાનું ધાન હજુ ખેતરમાં બાકી રહી ગયું વાઢવાનું, કના ખરાનું વાઢેલું ધાન ખેતરમાં રહી ગયું. ઘણા ખરાઈ અવેરી લેતું મતલબ ભેગું કરી લીધું, ઘણા ખરાઈ ભેગું નહીં બી કર્યું. બાબો પાણી પડ્યા કરી રહ્યો તેને કારણ ઘણા ખરાનું કૂટું છે, કડપ છે તે બી વગડી ગઈ. ઘણા ખરાની મક્કી હજુ ફોલી નહીં તે મક્કી બી ઉગવા લાગી ગઈ, મોફળા બી ઉગવા લાગી ગયા. તે ઘણા પ્રકારનું નુકસાન થાય રહ્યું છે. ધાન બી નહીં પાકી રહ્યું, સોયાબીન બી વગડી ગયેલું. જો કફા છે તે કફા ફટકેલો તેના પર પાણી પડી ગયું, કફા બી વગડી ગયો. એ વાત ખાલી એના ગામની નહીં હોય, એ પૂરા જિલ્લાભરની વાત છે, પૂરા રાજ્યભરની વાત છે. જ્યાં જ્યાં પાણી પડ્યું, જેટલા બી કિસાનોનું ધાન વગડ્યું, સબની વાત છે. હવે આપણે હું ધાન કેવું પાકી છે? સારું પાક્યું, શું પાકે, ધાન થોડું પાક્યું. આનો નુકસાન થાય બાબા પાણી આવ્યો તેનથી? હાલ નો, મક્કી નો, બધાનો. આપણે એના ખેતરમાં શું કરેલું? એમાં હાળ વાવી, હાળ બી નહીં થઈ, મક્કી બી નહીં થઈ. શું ખાય એવું મળે નહીં, ખેતરમાં નહીં મળે ને ઘેર નહીં મળે, શું કરે? શું નુકસાન થયું છે બાબા પાણી હમણાં આવ્યો છે? मक्की पार हो गई, हाँ अड्डे पड़ी है, कीड़ माता भी पड़ी है. फिर मक्की ની બાદ બીજું શું નુકસાન થયું? बीजो हूँ तो पार सोयाबीन भी हड़ी क्यों आया और जलम नहीं था ये. हाँ तो तानु था बैठो रे. हाँ આપણે શું મતલબ ધાન પકાડવા કેટલા રૂપિયા લાગી ગયા, કેટલી મતલબ ખાતર દવા છાંટીને? देख खातर लाया और वानु एक बोरी लाया, और कितने तो 7-8 बोरी उड़िया लाया. अब इतना हाँ पाचू ने इतना नुकसान क्यों के? નેતા ને એમ બી કેના ધ્યાન નહીં દીધા? हाँ नहीं दिया. कौन दिया? कौन कहीं नो अभी नहीं रहे तो कौन आ गया? हाँ પહેલા લાઈન લાગો ખાતર હારો, ખાતર દન રાત દોડો ખાતર હારો, તાર કા લાઈન લાગો તા લાઈન તાર કો ખાતર નહીં ચડે અને નેટ ખાતર ચડ્યા થાય, ધાન ની પાકી રહે. हाँ पक्की बात है. હે કે નહીં? हाँ જેમ કે વાડવા કાટવાના ધન ચાલી રહ્યા તે કઈના કે વાડીને બધું અવેરી લેતું, ઘેર લીધા રહ્યા, મતલબ ભેગું કરી લેતું. ઘણા ખરાનું હજુ ધાન ખેતરમાં રહી ગયું. જેમ કે હમણાં તો હું દેખી રહ્યા હરકું બી હજુ ધાન ખેતરમાં છે. અહીં પાણીના ડોબણા બી ભરાય, હેરાન આવ્યું. માનો કે હાર તો નહીં થાય, પર હાર નહીં થાય તો પરાળ થઈ જતી, પર પાણી આવી ગયો તેને કારણે હાવીએ પરાળ બી નહીં થાય. એનો મતલબ કે હાવ ડગરા હારું બી શું ખવાડે, ડગરાને ના કડપ કૂટું થાય ના પરાળ થાય, તે એક તો ધાન થયું નહીં. અને ફેર હાવ દેખી તો કડપ કૂટું પરાળ બી નહીં થાય, તો મનકુનું બી નહીં થયું, એ સાલ ડગરાનું બી નહીં થયું, એમ આપણે કહી શકીએ. પાણી હમણાં આવ્યો તો શું નુકસાન કર્યું? ઘણો નુકસાન કર્યું. તેર કઈ નહીં પાક્યું તો ખેતરમાં રહી ગયું, જરીકે અને ગળી ગયું. અને હવે કઈ નહીં મળે, ડગરા પકડા ખવાડે એવું બી નહીં મળે, બહાર હડી ગયું, કઈ નહીં મળે. શું પાક્યું? દવાના ખાતરના બી વસૂલ નહીં થયા? નહીં થઈ ગયા, દવાના કે ખાતરના કઈ નહીં થઈ ગયા. હા કઈ નહીં થઈ ગયા. પહેલો કદી આના સમયમાં પહેલો કદી પાણી પડેલો કે નહીં? કનેવરા કનેવરે કા પડ્યો નહીં પડ્યો, ગળ પડ્યો, પોર પડ્યો, પણ પોર થોડું બહુ થાયેલું, મિહુણ નહીં થયું. હા મિહુણ નહીં થયું. ભાભી એટલું બધું નુકસાન થઈ ગયું કે એનો સર્વે કરવા આવેલો કે નહીં આવેલો? નહીં આવ્યો. અને બોટ આવે ત્યારે ફેર આવે, વોટ માંગવા આવી જાય કે નહીં? વોટ માંગવા આવી જાય, વોટ દેવાડવા હારું. અને હમણે કઈ નો નહીં આવે. ભાભીનું બી એમ કહેવાનું છે કે જે
સુણાવ આવી જાહે, વોટ માંગવાનો ટાઈમ આવી જાહે, તેર બધા આવી જાહે, હાથ જોડીને આવે, ઘેર ઘેર બી ફરહે, ગામ ગામ બી ફરહે, પર જેર આજ કિસાન નું ઘેર ધાન ની પાક્યું, ડગરા હારું કડપ કુટું બી નહીં થયું, તેર કઈનો ના તે પટવારી ધ્યાન દીરો, ના તે સહાયક સચિવ ધ્યાન દીરો, ના તે કઈનો બીજો કર્મચારી ધ્યાન દીરો, ના તે કઈનો જનપ્રતિનિધિ ધ્યાન દીરો, કોઈ નેતો બી ધ્યાન નહીં દીરો. સુણાવ આવી જાહે તે હે કે નહીં? સરપંચ બી ધ્યાન નહીં દીધું, કોઈ ને તો નહીં દીરો, કોઈ નહીં વ્યવસ્થા કરી રહ્યો, કઈ નહીં પાક્યું, કોઈ આવે બી નહીં દેખવા, ખાલી વોટ આવે નહીં તેર આવે આપણને એતરા એતરા અહીં પૈસા આલું વોટ દીધો તમને એમ કી દે પર આ પણ મહેનતની કમાઈ હિના બી નહીં ચડી રાખો ને જડીરા ને આવ્યો આપણ કઈનું ખાતર લાવવા ને એવું કઈનું સણા લાવવા બી નહીં જડીરા એના મતલબ દવાના ને ખાતરના બીજા કંતા રૂપિયા બી કાઢીને કર્યો હે કર્યો ત્યાં બી રૂપિયા નહીં થયા વસ્તુ હે કે નહીં? આમ ત્યાં બી નહીં થયા કઈ નહીં થયું. અભી બાબુ પાણી આવવાને કારણે તમને શું નુકસાન થયું છે? હું નુકસાન થયો, કડપ પૂરી હળી ગઈ, કઈ મતલબ પાકેલું પૂરું ધાન મતલબ હળી ગયું, કઈ નહીં વસ્યું ખાયું નહીં વસ્યું, મનકુન કે ડગરા ખાયું કઈ નહીં વસ્યું, કડબ વગડી ગઈ, ફેર સોયાબીન ને કપા ને એવું બીજું सब फसल वगड़ी गई मतलब કઈનો સર્વે કરવા આવેલો કે નહીં? कोई कहीं नहीं आई इतना नुकसान થઈ ગયો, કઈ मतलब કઈ નો સર્વે કરવા કઈ નહીં આવ્યું. સુણાવ આવી જાય તો આવે યાદ આવે ને સુણા મત આવે કેમ કે બોર્ડ લેવા હારું તો આવવું પડે નહીં ને, પણ ઓલો બધું વગડી જાય એના ટાઈમ માં નહીં આવે, એમાં કોઈ નહીં હા કોઈ નહીં આવે એના ટાઈમ માં હું જાવ નહીં ના હું मतलब નુકસાન થયો, કઈ ના ગરીબ છે ચાલો ગરીબ ને मतलब કઈક મદદ બી કરવી જોઈએ ને, કઈ વગડી ગયો હે મનખોન ચાલો ડગરા નું બી કઈ બી કરી દે બી ચાલે मतलब ખાવાનું. હળી શું કરે માલ મવેશી શું કરે હળી ગઈ છડી ગઈ. મને થોડું ઘણું થાય બીજા પર માલ મવેશી નું નહીં વસ્યું એમ બી હા તો માલ મવેશી શું કરી શકે, કઈ બી ચીજ કરે તો શું કરે, કઈ બી નહીં થાય નહીં. બાબા હમણાં આપણે ઈહુણની કમાઈ કેવી થઈ? કમાઈ તે થાયલી પણ પૂરું હળી ગયું ને પડી ગઈ, હવા આવી જ પડી ગઈ, ફેર તેની બાદમાં ફેર આવનો એ ફેર પડવા લાગી ગયો, તે ભેણું કર્યું તે બી હળી ગયો, મકી બી હળી ગઈ એમ. હું ધાન વગડી ગયો આપણે ઈહુણ ઈહુણ તે સોયાબીન બી વગડી ગયું, સોયાબીન બી હળી ગયા અને મકી બી ઉગી ગઈ બફાઈને એમ હતી તે ત્યારમાં પૂરા થઈ ગયા, ચણા ને ઘઉં પૂરા થઈ ગયા, દબી ગયા ને, નકલી નહીં રહ્યા ને, યું ડગરા હારું કડપ કૂટું ને યું બી હળી ગયું, સબ હળી ગયું, ડગરા હારું કડપ કૂટું યું બી હળી ગયું. એટલો બધો નુકસાન થયો કે એનો સર્વે કરવા આવેલો કે નહીં? નહીં આવ્યો, કોઈ નહીં આવ્યો સર્વે કરવા. તે આપણે દવા ખાતરના ત્યાં બી વસૂલ નહીં થયા, નહીં થયા દવા ખાતરના નહીં થયા, 5-5 10 કઈના 15 એમ તે થોડા થયા, નહીં થયા નહીં થયા એમ. તે સરકારને એનો મુઆવજો આલવો જોઈએ ને, આલવો જોવે, તે સરકારને મુઆવજો આલવો જોવે. તે હમણે લગાતાર પાણી પડવાને કારણે તમે દેખી શકો કે જે કનાઈ મક્કી ફોલી નાખીને કનાઈ મક્કી ને બી ફોલી તા કડપ દેખો તો હમણે પૂરી બોજાઈ ગઈ, મતલબ હા એ ડગરાન ખવડાવવા બી કામ નહીં આવે એમ પૂરી થઈ ગઈ છે કડપ. હમણે બાબુ મારી હાથે છે તો આપણે એનથી બી વાત કરી. બાબા અહીં હમણે કો ટાઈમનો પાણી આવી રહ્યો એમ કી છે કે તે આપણે શું નુકસાન થયું છે? નુકસાન પૂરો ઘાસનો, કડપનો, અનાજનો એમ સબ તાયરો ને અનાજ અત્યારે ઉગાય નહીં, બધો રપ્પો ફરી ગયો. તે આપણે કડપ કૂટું ને એવું બી નહીં થાય રહ્યું ને, એવું બી નહીં થાય રહ્યું ને, આવ્યું પર હળવી દેતું, આવ્યું કામ નહીં આવી રહ્યું, નુકસાન ઘણો થઈ ગયો. શું કરી હું આપણે મતલબ દવા ખાતરના ત્યાં બી વસૂલ નહીં થાય એમ કહેવાય? ત્યાં દવા ખાતરના બી વસૂલ નહીં થાય ને, કઈ નહીં થાય. એટલું બધું નુકસાન થયું કે એનો સર્વે કરવા આજ તક નહીં આવ્યો ને? આજ તક નહીં આવ્યો કઈ. તે જેમ કે આપો देखिए कि કઈનું બી આપણ કડપ છે, કુટુ છે, સોયાબીન છે, કપા છે, કઈ ગમસણા કર્યા ત્યાં બી ઘણા ખરા નહીં ઉગી રહ્યા. એમ એટલું બધું નુકસાન થયું પર કોઈ બી પંચાયત તરફથી કોઈ પટવારી, કોઈ જનપ્રતિનિધિ યા કોઈ કર્મચારી કોઈ બી સર્વે કરવા હારું બી નહીં આવી રહ્યા કે ભાઈ હું વગડી ગયું છે, કેટલો નુકસાન થયો છે કિસાનોને, કોઈ ધ્યાન નહીં દીધું એમ કી શકીએ આપો. તે હમણે આ હાળ કરી મેલી છે આના કાયડામાં તે
ये हाड़ પેલી પરાની ઊભી છે પર આ ये પૂરી પડી ગઈ ને ઉપર પાણી પડ્યો તેને કારણે આ નીચે બી આ ડોબણા ભરાયેલા હમણે આ પૂરું હજુ બી આ પાણી રહ્યું છે તમને ઉતાડો આ હજુ બી પાણી રહ્યું તો ये हाड़ पड़ी उगी भी गई हाँ घनी खती ये उगी की से ये भी देखा रही हाड़ मतलब कि हाँ हूँ किसी की ना ये हाड़ काम नहीं અને ના ये પરાળ કામ નહીં मतलब किसान पूरे हाथे गयो એવી કામ થઈ ગયું છે આપણો કિસાન યો મોટો યો આપણો ભારત દેશ છે પૂરો કિસાનનો દેશ છે એમ કે આપણો मतलब कृषि શબ્દ મોટો એમાં આપણે દેખી શકી फिर भी કિસાનની હાલત આપણે દેખી શકી જો પૂરા દેશનું પેટ પાળી રહ્યો તેના પેટની શું હાલત છે ये સરકારને દેખવું જોવે ये બધા કર્મચારીને બી દેખવું જોવે ये બધા નેતાઓને બી દેખવું જોવે